સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 16/5/2024 ને ગુરુવાર. વૈશાખ સુદ આઠમ તિથિ છે. આજને નોમ પણ છે. આજની દિવસને સીતા નવમી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે આઠમ તિથિ આજે સવારે 6:24 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થશે એની નોમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા. આ મઘા નક્ષત્ર આજે સાંજે 6:14 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ યોગ આજે સવારે 8:23 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુકરણ આજે સવારે 6:24 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ ને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય તેની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ આજે આખો દિવસ છે અને 18 તારીખે સવારે 4:05 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ હોય છે. આમાં જેનો પણ જન્મ હોય છે એની યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ. મઘા નક્ષત્ર છે. આજે મઘા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. મઘા નક્ષત્રની અંદર ખાસ કરીને એ લોકોને પિતૃ તરફથી તકલીફ આવતી હોય છે. આજના દિવસે ભગવાન શિવને પાણી ચડાવવા જવાનું પણ બહુ મહત્વ હોય છે. આજે શિવજીનું મંદિર હોય ત્યાં પીપળાની ફરતે દૂધ જવ પાણી ભેગા કરીને ચડાવી અને પછી શંકરજીને ચોખ્ખું પાણી ચડાવવું જોઈએ. એનું એક ખાસ મહત્વ છે. મઘા નક્ષત્ર એ પિતૃનું નક્ષત્ર હોવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, કોઈની ડિલિવરી સગાઈ, કોઈની છઠ્ઠી હોઈ શકે, આજે કોઈનું ઓપરેશન પણ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો તમારા કાર્યમાં સારી સફળતા મળે, ભગવાન તમારી સહાય કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે તમારી વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય યા તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરી લેજો તો આખું કાર્યક્ષેત્ર બદલાઈ જશે. આખું વર્ષ પણ સુંદર રીતે વ્યતીત થશે. આમ તો આજે ગુરુવાર છે એટલે ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. કોઈ ગુરુ ન કર્યા હોય માતૃ પિતૃ દેવું ભગવાને સૌથી પહેલા આપણને ગુરુ પણ આપ્યા છે તો માતા પિતાને વંદન કરીને જવું જોઈએ. ઘરેથી નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે તે બહુ શુભ સુકન ગણાય છે. તમારું કાર્ય સિદ્ધ થવાની શક્યતાઓમાં ઘણી બધી વધારો થઈ જાય છે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ. ગુરુવારના દિવસે બ્રાહ્મણને અન્નદાન કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને બરકત થાય છે. આજના દિવસમાં આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવાના હોય તમે તો કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ સમય હોય છે. પછી એમાં કોઈ પૂજા વિધિ કરવાના હોય, કોઈ યાત્રા પ્રવાસની શરૂઆત, કોઈ ઉદઘાટન કરવાના હોય, આ કોઈ પણ કાર્ય કરવા માંગુ છો તો તેના માટેનો સમય છે આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરશો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા 7 દિવસમાં છે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ કાર્ય કરવા, ખરીદી પણ ન કરશો, વેચાણ પણ ના કરશો. આજે તમે જે કાર્ય કરશો એમાં વારે ઘડીએ મોટું ને મોટું નુકસાન થતું જશે. એટલે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો એ ખરીદી કરતા કરતા એની રિપેરિંગ ખર્ચો એટલો બધો વધી જશે કે તમને એ વસ્તુ બહુ મોંઘી પડશે. ધારો કે કોઈ મકાન ખરીદી કરો છો તેમાં રિનોવેશન, એમાં બધું ખર્ચો વધી જશે. ખરીદી કરી હશે એનાથી વધારે ખર્ચો એને રિપેર કરવામાં થઈ જશે. એવા મોટે વારે ઘડી નુકસાન થઈ શકે. વાહન ખરીદી કરે છે તો વાહનનો અકસ્માત, એક્સિડન્ટ થવાના યોગ ઉભા થાય.
એના કારણે વાહન લીધું હોય એના કરતા પણ મોંઘું પડી જાય, એના કરતા પણ આપણને વધારે નુકસાન થતું હોય. એટલે આજના દિવસે કોઈ પણ વસ્તુ ન ખરીદી કરો, ન વેચાણ કરશો. વેચાણ કરવાથી પણ નુકસાન થઈ શકે એમ છે. આજના દિવસે વાહન તો આજે તો નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ના પહેરશો. દર વખતે કહું છું, નવા વસ્ત્ર એટલે તમારા સિવાય કોઈએ પણ ઉપયોગ ન કર્યો હોય, ક્યારે પણ ટ્રાય પણ ન કરી હોય, એ નવા વસ્ત્ર કહેવાય. એનું ફળ જ પ્રાપ્ત થતું હોય છે. એવા નવા વસ્ત્ર ધારણ કરશો તો વાહન ચલાવતા ખૂબ જ સાચવવું પડે, બહુ ગંભીરમાં ગંભીર અકસ્માત થવાની યોગ ઉભા થશે. માટે બને ત્યાં સુધી આજે કોઈ નવા વસ્ત્ર ધારણ ના કરશો. મતલબ આજના દિવસે આજનું જે ફળ છે, અત્યાર સુધી જે કહ્યું તે ફળ આજે સવારે આજે સાંજે 6:14 સુધીમાં મળે તમને. આજે 6:14 પછી તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આજે સાંજે 6:14 થી લઈ આવતીકાલે રાત્રે 9:18 સુધીમાં તમે જે કંઈ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી, બહુ જ ઓછી શક્યતા છે. આજના દિવસે કરેલા કામમાં, ખરીદી કરેલી વસ્તુમાં, આરંભ કરેલા કાર્યમાં તમારા બહુ મોટી તકલીફો આવી શકે છે. કોર્ટ કચેરી સુધી જવું પડે છે. એટલે કોઈ વસ્તુની ખરીદી કરી હોય તો તેની પર કઈ કેસ ચાલતો હોય અથવા તે ઝઘડા શરૂ હોય, લીધા પછી તમને ખબર પડે ને તમારે પછી કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. એટલે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો ધ્યાન રાખજો, આજે બહુ ખરીદી કરવા જેવો યોગ્ય દિવસ નથી. આજના દિવસે વેચાણ કરવા માટે પણ યોગ્ય નથી, ખરીદી કરવા માટે પણ યોગ્ય નથી. બહુ ચોક્કસ ધ્યાન રાખીને ખરીદી કરો તો ખ્યાલ આવે તો ચાલે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો. નવા વસ્ત્ર માટે હું કહું છું કે એકદમ કોરા, તમારા સિવાય કોઈ પહેર્યા જ ન હોય એને નવા વસ્ત્ર કહેવાય. તો આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી સરકાર તરફથી મોટી મુસીબતો આવી શકે છે. દરોડા પડી શકે, લાંચમાં રજપૂતમાં ફસાઈ જવાની શક્યતા રહે, ખોટી રીતના આક્ષેપો પણ લાગી શકે તમને. માટે આજે આખો દિવસ બરાબર નથી ને આવતીકાલે રાત્રે 8:21 સુધીમાં આજ રીતનું ફળ પ્રાપ્ત થશે. માટે બહુ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે અષ્ટમ્યામ અંતર્ગત નવમ્યાયામ બૃહસ્પતિવાર સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઇપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા
मध्ये शुभफल प्राप्ति अर्थम अशुभफल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम 10 दिग्पाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम। હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ। હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम। હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम। જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ। જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ व्यापार व्यवसाय मध्ये देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम। હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ। હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે। હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણાत् સર્વં પરિપૂર્ણમસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન। જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો। नमस्कारान् समर्पयामि आह्वानं न जानामि न जानतो पूजाक्षर मंत्रं क्रियान भक्तिं सरस्वती कंगतम बाम गौदात्र चाकना शांति पुण्य दर्शना धन्य हो दर्शनार्थम। હવે ઊભા થઈ જવાનું શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે।
મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.